દમણ ભાજપ કાર્યાલય ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી, જિલ્લાધ્યક્ષ ભરત પટેલના હસ્તે ધ્વજવંદન। દમણ ભાજપ કાર્યાલય ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાજપ જિલ્લા અધ્યક્ષ ભરત પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંબોધન કરતા ભરત પટેલે જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ 1947ના રોજ દેશને આઝાદી અપાવવા માટે બલિદાન આપનાર વીર શહીદોને આપણે નમન કરીએ છીએ। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રની પ્રગતિની અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ, દીવ અને દાદરાનગર હવેલી પ્રદેશમાં શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા સહિતના તમામ ક્ષેત્રે થઈ રહેલા વિકાસની પ્રશંસા કરી તેમને ધન્યવાદ પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય અગ્રણીએ પારસી નવા વર્ષ નવરોઝ નિમિત્તે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અસ્પી સહિત તમામ લોકોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। આ રાષ્ટ્રીય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણીમાં ભાજપના અનેક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે રાષ્ટ્રગાન બાદ એકબીજાનું મોં મીઠું કરાવીને આઝાદીના પર્વની ખુશી વ્યક્ત કરી હતી। જે વીર શહીદોએ બલિદાન, સર્વ પ્રદેશવાસીઓને, દેશવાસીઓને આ 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। ભારત માતા કી આજે 15મી ઓગસ્ટ 1947માં આપણો ભારત દેશ આઝાદ થયો હતો। આ આઝાદી અપાવવા માટે આપણા વીર સૈનિકોએ એમનું બલિદાન આપીને જે આ ભારતને આઝાદી અપાવી એમને કોટી કોટી નમન કરતે હુએ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો અને જે રીતના આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આપણો ખૂબ દેશ આગળ વધી રહ્યો છે, એ જ રીતના આપણા પ્રદેશમાં દમણ, દીવ અને દાદરાનગર હવેલી સાહેબ શ્રી પ્રફુલ્લભાઈ પટેલના નેતૃત્વમાં આપણો પ્રદેશ પણ ખૂબ આગળ વધી રહ્યો છે। હરેક ક્ષેત્રમાં આપણે આગળ વધી રહ્યા છીએ, એજ્યુકેશન હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, સુરક્ષા હોય, હરેક ક્ષેત્રમાં આપણે આગળ વધી રહ્યા છે। એ તબકે આજે હું સાહેબ શ્રી પ્રફુલ્લભાઈ પટેલનો પણ હૃદયથી ધન્યવાદ કરું છું કે આપણો પ્રદેશ નાનકડો પ્રદેશ એવો વિકાસની રૂપે ખૂબ આગળ વધી રહ્યો છે।